અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં 10,50,000 રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. પાછળની તરફથી ઘરમાં ઘૂસીને ઘરઘાટીએ જ ચોરીને અંજામ આપ્યો છે. પરિવાર વતનમાં ગયો હતો અને ઘરઘાટીએ ચોરી કરી હતી. ચોરી કરતી ઘરઘાટીની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બિલ્ડર મહિલાએ ઘરઘાટી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા અનિતા જોડાયા છે. અનિતા, જણાવશો કે અમદાવાદનો એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં ઘરઘાટીએ જ ચોરીને અંજામ આપ્યો છે. જી હિરલ, જે પ્રકારે નવરંગપુરા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે 10.50 લાખની જે ચોરીનો મામલો હતો, જે મામલે પરિવાર જયારે પોતાના વતન ગયું હતું એ દરમિયાન આ ચોરી કરવામાં આવી હતી. મકાનના પાછળના દરવાજે ઘૂસીને ચોરીને અંજામ આપવામાં આવી હતી. આ ઘટનાને લઈને પરિવારે જયારે પોલીસને જાણ કરી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા એક સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં ઘરઘાટી પોતે જ ચોર બનીને જે મકાનના પાછળના દરવાજાથી અંદર પ્રવેશ કરતા જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તેણે 10.50 લાખની ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ હાલ તો બિલ્ડર જે મહિલા જે છે તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે જે ફૂટેજના આધારે ઘરઘાટી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. જી બિલકુલ અનિતા, આભાર.